આજે રક્ષાબંધન છે તો બહેન માટે બે લાઈન કહેવાનું મન છે કે બેન તો ઈશ્વરનું આપેલું એ વરદાન છે જેનું ઋણ ભાઈ આખી જિંદગી ચૂકવી શકતો નથી. અને બાળપણમાં એની સાથે વિતાવેલા જે ક્ષણ છે તે સમય આજે પણ યાદ આવે છે. ક્યારેક એ રીસાઈ જાય, ક્યારેક આપણે રીસાઈ જઈએ. આપણે તો ન મનાવીએ પણ બેન ક્યારેક મનાવે અને કાયમ ભાઈઓ માટે હેરાન થાય. પણ આજે એ દિવસો પાછા મળતા નથી. મન મળે તો બસ એક બેનની યાદો, બીજું વધુ કંઈ મળતું નથી. બહેનના હૈયાનો હેત દરિયાથી ઊંડો પણ છે અને એનાથી પણ અપાર છે. ભાઈ માટે દુઆ કરે સવાર ને સાંજ એ હજાર, એટલે છે એનો દરિયાથી ઊંડો એનો પ્રેમ અપાર. કાંડે બાંધે રેશમનો દોરો, આંખે પ્રેમના નીર, જન્મો જન્મો સંબંધા સૌથી પવિત્ર પીર. કાયમ આપણને મનાવતી, આપણું પહેલા કરતી, એનું પછી કરતી, એનું નામ બેન છે. એના હાથની રાખડી માત્ર દોરો નથી, એમાં તારા બાળપણની યાદો છે અને એમાં આપણી ચિંતા છે અને આપણા સંબંધોની અને આખી જિંદગીનો બેને આપણને કરેલો નિસ્વાર્થ પ્રેમ છે. જીવનમાં ગમે એટલા લોકો મળે પણ બેન જેવું હૈયું કોઈનું હોતું નથી. એમ કે ભાઈ તું મારા સુખમાં હસે છે, મારા દુઃખમાં અંદરથી તૂટી જાય છે અને હું કંઈ કહું એ પહેલા જ મારી આંખો તું વાંચી લે છે. એ પાત્રને બેન કહેવાય છે. ભગવાન માટે, ભગવાન પાસે હું એટલી પ્રાર્થના કરું છું કે સર્વ ભાઈઓની બહેનો અને સર્વ બહેનોના ભાઈને મારો અખંડ બ્રહ્માંડનો માલિક સુખ અને શાંતિ રાખે અને તમારા સંબંધો કાયમ જળવાય. હું એ મારા બેનની રાહ જોઉં છું અને બેનને મળી અને પછી ગામડે જઈશ. રાખડી તો દર વર્ષે બંધાશે પણ બેન તારા માટેનો ભાઈ, તારા માટે ભાઈનો પ્રેમ ક્યારેય જૂનો નહીં થાય. મારી વાલી બહેનને અને મારા સાથે જોડાયેલી બહેનોને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ.